નમસ્કાર. લાસ્ટ વિડીયોમાં આપણે ડિટેચમેન્ટને ડિટેલમાં સમજ્યા હતા, પણ હજી પણ ઘણાને ક્વેરીઝ છે કે ડિટેચમેન્ટ એટલે શું, આપણે ગોલથી દૂર થઈ જવું? નો, એક્ઝેક્ટલી આ એકચ્યુઅલમાં સમજાવ્યું છે. જો તમે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે સાંભળ્યું હોય કે વાંચ્યું હોય તો એમાં પણ આ બહુ મેન્શન છે અને બહુ લોકપ્રિય છે કે ભાઈ તમે કર્મ કરો અને ફળની આશા ના રાખો. તો અહીંયા તમારે ગોલ સેટ કરવાનો છે, એના રિલેટેડ કામ બી કરવાનું છે, પણ એ કામ કર્યા પછી એના માટે ડેસ્પરેટ નથી થવાનું કે આ ટાઈમ સુધીમાં આ વસ્તુ થઈ જ જવી જોઈએ, આટલા ટાઈમમાં જ મને આ જોઈએ, આવી રીતે જ જોઈએ, એવી બધી કન્ડિશન્સ નથી મૂકવાની ને આ જ વસ્તુને આટલી જ જોઈએ એવી રીતે નહીં. તમારે ગોલ સેટ કરવાનો છે, કામ કરવાનું છે અને બાકી તમારું બેસ્ટ આપવાનું છે. કારણ કે ભગવાને આપણને આપણી અંદર જ બધી જ એનર્જી, બધી જ વસ્તુઓ આપણી અંદર આપેલી છે જે તમારી લાઈફમાં એચીવ કરવું હોય. જરૂર છે ફક્ત આપણે આપણી અંદરથી મન મક્કમ કરી અને એ વસ્તુ પર સ્ટીક રહી અને એના ઉપર કામ કરવાની. અને હા, સાથે પૂરેપૂરી શરણાગતિ રાખવાની અને વિશ્વાસ, શ્રદ્ધા અને શરણાગતિ રાખવાની કે ભાઈ બે વસ્તુ યાદ રાખવાની કે જે બી થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે અને જે થશે એ મારા સારા માટે હશે. આઈ એમ ગિવિંગ માય બેસ્ટ. બાકી જે છે એ ભગવાન પર છે. ભગવાન બી કહે છે કે તમે તમારું બેસ્ટ આપો, રિઝલ્ટની ચિંતા ના કરો, એ મારા પર છોડો. આપણે બધા એક એનર્જી છે, ભગવાનની પણ એક એનર્જી છે. આ દુનિયામાં જે પણ છે બધું એનર્જી છે ને બધામાં સેમ એનર્જી છે. અગર એક વ્યક્તિ મિલિયનર બની શકે છે તો બીજું પણ બની શકે છે, આપણે પણ બની શકીએ છીએ. જરૂર છે ફક્ત અને ફક્ત આપણી અંદર એક કોન્ફિડન્સ લાવવાની, એ વિશ્વાસ લાવવાની કે મારી અંદર એ બધી ક્ષમતાઓ છે જે હું મેળવવા માંગુ છું. એના માટે સારી ભાવના હોવી જોઈએ. એ વસ્તુ મેળવવા પાછળ પોતાનો અને બીજાનો ભલાઈ હોવી જોઈએ, કોઈનું પણ ખરાબ ના હોવું જોઈએ. અગર તમે સારા મનથી અને સાચા મનથી પૂરેપૂરી મહેનત કરો છો તો તમને તમારી સફળતા નિશ્ચિત છે. કારણ કે જે પણ છે એ આપણી અંદર છે, બધી જ એનર્જી, બધો જ પાવર ભગવાને આપણને આપણી અંદર આપ્યો છે. જરૂર છે આપણે ખાલી એને સમજવાની. એના માટે તમારે રોજ થોડીવાર મેડિટેશનમાં બેસવાની જરૂર છે. તમે જેટલો તમારી જોડે ટાઈમ પાસ કરશો, તમારી સાથે ટાઈમ કાઢશો, તો તમને એના રિલેટેડ અંદરથી ઇન્ટ્યુશન્સ આવશે અને તમને રાઈટ ડિરેક્શનમાં કામ કરવા માટે પ્રેરિત કરશે. તો આ છે સાચો અર્થ ડિટેચમેન્ટનો કે ભાઈ વસ્તુ મેળવવી છે, ગોલ સેટ કરો, એના માટે કામ કરો, પણ એના માટે ડેસ્પરેટ નહીં થાઓ અને એક વિશ્વાસ રાખો કે મારી જોડે જે પણ થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે ને આગળ જે પણ થશે એ સારું થશે. બિકોઝ આઈ એમ ગિવિંગ માય બેસ્ટ. જે કરશે ભગવાન સારા માટે કરશે. એક બસ આ ભાવના હોવી બહુ જ જરૂરી છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.